બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન પુત્ર હનુમાન કી જય. નમસ્કાર મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામથી વિજયાદશમી એટલે કે દશેરો ઉજવવાનો હોય, જેમાં જંગલેશ્વર મંદિરેથી કોડીનાર શહેરમાં શોભાયાત્રા નીકળશે. અને આ શોભાયાત્રામાં અવનવા શું કહી છે અવનવા પ્લોટ શણગારવામાં આવશે, જેમાં હોડી લઈને કેવડ પણ આવશે અને ઘણું બધી આવશે અને ભવ્ય આતશબાજીનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. તો સમસ્ત કોડીનાર શહેર, ઉના, વેરાવળ, આસપાસના તાલુકા, જાફરાબાદ, દીવ, કારણ કે યાદ કરવા પડે કે આ ગામના લોકો પણ આવે છે દર વર્ષે, એટલે અમારે કહેવું પડે કે ભાઈ જાફરાબાદ, દીવ, હેઠ અમરેલી અને તમામ તાલુકા અને તમામ જિલ્લાના લોકો પણ વિજયાદશમી મહોત્સવ ઉજવવા આવતા હોય તો વધુમાં વધુ રામ ભક્તો પધારે એવી વિજયાદશમી સમિતિ ભવાની યુવક મંડળ દ્વારા પણ આમંત્રણ પાઠવવામાં આવે છે. તો બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. મિત્રો તમે જોઈ શકો છો અત્રે દશાનંદની મોજડી, તમને હજી વ્યવસ્થિત રીતે મોજડી બતાડું. જુઓ મોજડી કઈ રીતે બનાવવામાં આવી છે. નમસ્કાર મિત્રો, ભવાની યુવક મંડળ અને વિજયાદશમી મહોત્સવ સમિતિ એ તમામ સભ્ય કાર્યકર્તાઓ એની વચ્ચે જે અમારા ગુરુજી એ અત્રે વિદેશ હોય ને લંડન યુકેમાં લેસ્ટરમાં છે અને એમનું નામ છે અમારા ગુરુજી એવા કાળુભાઈ બારોટ. એની કમી વર્તાય છે ચોખ્ખે ચોખ્ખી, કારણ કે એ હોય તો એના આદેશ મુજબ પણ ઘણું બધી થતું હોય, પણ તોય છતાં પણ એનો માર્ગદર્શન મોબાઈલ દ્વારા પણ એનું માર્ગદર્શન મેળવે છે તમામ લોકો, ને એનું માર્ગદર્શન મળી રહ્યું છે યુકેથી એટલે કે લંડનથી, લેસ્ટરથી. અને એ પણ ત્યાં એના વિઝા પૂરા થશે એટલે તરત આવી જશે આપણી વચ્ચે. પણ એના વગરની મજા થોડીક નથી આવતી એમ, કારણ કે થોડીક મજા નથી આવતી, કારણ કે એ અધૂરી છે. ને કાળુભાઈ હોય તો એ કંઈક અલગ જ મજા આવે. કાળુભાઈ હોય તો મને પણ જોઈ જાય તો આખી દીધી કે આવો હરિઓમ આવો, એટલે આવકારો બહુ મોટો છે. માણે વિદેશની મજા માણે અને વિદેશમાં શું છે એ પણ એને ખ્યાલ પડે, અને વિદેશની જે કોઈ પરંપરા હોય, વિદેશની પણ જે કોઈ સ્વચ્છતા છે એ કોડીનાર આવીને પણ અહીંયા માર્ગદર્શન પણ એ આપશે આપણે. અને જેથી કરીને કે આ વિડીયો પણ કાળુભાઈને પણ અમે મોકલશું. અને તમામ દેશ વિદેશમાં તો કોડીનારના વિડીયો બધા જોઈએ જ છે, પણ ખાસ કરીને અમારા કાળુભાઈ અમારી વચ્ચે નથી ને વિદેશ હોય લેસ્ટરમાં, એટલે અમારે ખાસ તો આ વાત કરવી છે. કાળુભાઈ એક બેન છે તો જયેશ કી છે, જયેશ તો કે બીજો જયેશ કી. આ વખતેના રાવણની અંદર જે અમને જે કાળુભાઈની કમી મહેસૂસ થઈ એ બહુ વધારે મહેસૂસ થઈ, કેમ કે એક જ માણસ એવા હતા કે જે રવાડીથી માંડીને સ્ટેચ્યુથી લઈને શોભાયાત્રાના બધીને હેન્ડલિંગ બીજા બધી કરે જ છે અત્યારે, પણ એ હતા તે એની દેખરેખ તે બહુ સરસ કામગીરી થતી હતી. ને એનો અત્યારે જ્યારથી રાવણ સ્ટાર્ટ થયો છે ત્યારથી અનુભવી માણસ છે, એટલે અમને એની કમી મહેસૂસ જ છે. ને અમે હર પણ એને વિડીયો કોલમાં યાદ કરીએ છીએ, એનું માર્ગદર્શન પણ લઈએ છીએ, ને એ ગમે ત્યારે પણ અમને માર્ગદર્શન સાચી રીતે આપે પણ છે. એટલે આ વખતેનો રાવણને બીજું એક વસ્તુ એ છે કે આ વખતેના રાવણે વરસાદના હિસાબે અમારા રાવણની કામગીરીના હિસાબે આપણી વચ્ચે આપણા મોટાભાઈ એવા રાજુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ને રાજુભાઈ અને કાળુભાઈની જોડી કોઈ શકે ના તોડી, પણ અત્યારે તેઓ લંડન એટલે કે યુકે લેસ્ટરમાં હોય અને એની કમી વર્તાય છે. રાજુભાઈ ખરેખર સાચું બોલો, કાળુભાઈ વગરની મજા આવે આપણે? મારું નામ રાજુભાઈ વાઘેલા છે અને અમારા પ્રમુખ છે એ કાળુભાઈ છે.
અને આજે નથી એની અમને કમી એકદમ બહુ એની ઓછી જરૂર છે અમારે. પણ હવે એને મને કહીને ગયા છે કે ભાઈ અત્યારે હું નથી તો તું આ બધી સંભાળજે. ને એની અમને કમી અત્યારે એટલી બધી થોડું થાય છે, જેવી કે અહીંયા ગ્રાઉન્ડમાં આ મંડપની આ તે બધી વ્યવસ્થા એ બધી કાળુભાઈ કરતા. એ નથી એટલે અમને બધી અમારે કરવું પડે છે. આ વખતે આટલા આ 36 વર્ષથી બનાવીએ છીએ, કોઈ વરસાદ નડ્યો નથી. આ વખતે સતત 4-5 દી વરસાદ નડ્યો અને આ વખતે પેલો વખત એવું થયું છે કે અમે ટ્રેન 2 વખત બોલાવી પડી. બહુ સરસ રાજુભાઈએ વાત કરી. કાળુભાઈની કમી દેખાય છે, પણ વહેલા વિદેશથી આવી જશે, કાંઈ મૂંઝાવમાં કાંઈ. અને રાવણ પણ તમે જોઈ શકો છો, એ સતત વરસાદ પડવાના કારણે એ રાવણ પણ નીંજરતો હતો, ચારે કોરથી પાણી પાણી. અને કોડીનાના વેપારીઓ, કોડીનાના લોકો પણ એમ કહેતા કે રાવણનું શું થશે. રાવણનું કંઈ નહીં થાય, બહુ સારું થશે. અને ઉત્સવ આપણો ઉજવાશે ખૂબ જ સારો, બે ધડક. અને અડીખમ રાવણ છે આપણો. કયો રાવણ છે? અડીખમ રાવણ, બ્લેક ગોલ્ડ. આજકાલ બ્લેક ગોલ્ડ રાવણ બનાવ્યો છે. બ્લેક ગોલ્ડ એટલે કે કાળું સોનું, કાળું સોનું. એ રાવણ તમે જોઈ શકો છો. અને ખરેખર આપણે કોડીનાર શહેરનો રાવણ વિજયાદશમી ઉત્સવ પણ ભારતભરમાં વખણાય છે. તો મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે કાળુભાઈ અમે જ્યાં વિજયાદશમી મહોત્સવ સમિતિનો આપણે જે ફંડ લેવા જતા કોડીનારની અંદર વેપારી ભાઈઓ પાસે, દુકાનદારો પાસે, તો એ લોકો અમને એવું કહેતા કે તમારી જૂની ટીમ ક્યાં છે? જૂની ટીમ મતલબ અમે એમ પૂછતા કે જૂની ટીમ એટલે કોણ? તો કે કાળુભાઈ બારોટ આવતા, પછી ગોપાલભાઈ આવતા, અલ્પેશભાઈ આવતા. તો એ બધા અમે એવું કીધું કે આ વખતે એ લોકો, જો કે કાળુભાઈ વિદેશ છે અને અલ્પેશભાઈ અને ગોપાલભાઈ સંઘના કાર્યક્રમમાં જોડાયેલા છે, અને અમે એ લોકોની સાથે પાછળની ટીમ અમારી કામ કરનારી છે. એટલે એમ અમારો પરિચય આપીને અમે ફંડ ઉઘરાવેલું છે. જોકે કાળુભાઈની કમી અમને આજે પણ મહેસૂસ થઈ છે. ફંડ ઉઘરાવા ટાઈમે જતા ત્યારે કાળુભાઈની કમી મહેસૂસ થતી જ. અને દરેક જગ્યાએ મોટી સંસ્થામાં ફંડ લેવા જતા ત્યારે આ એક મેન વ્યક્તિ છે આપણું, એની કમી મહેસૂસ થઈ છે. જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ખરેખર તમને આ દ્રશ્ય કેવું લાગે છે એ તમે કોમેન્ટમાં અવશ્ય લખજો. અને તમે કયા દેશથી, કયા રાજ્યથી અને કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ લખજો પ્લીઝ. અને જે લોકોએ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ, લાઈક આપજો.